હેલો સ્ટુડન્ટ્સ, આજના આ સેશનમાં આપણે ઇન્સ્પેક્શન વિશે ડિટેલમાં ડિસ્કશન કરીશું. સો ફર્સ્ટ ઓફ ઓલ, નીડ ઓફ ઇન્સ્પેક્શન ઇન ઇન્ડસ્ટ્રી, એટલે કે ઇન્ડસ્ટ્રીની અંદર ઇન્સ્પેક્શનની જરૂર શા માટે હોય છે. હિયર ઇટ ઇઝ રિટન દેટ ઇન્સ્પેક્શન ઇઝ અ પાર્ટ ઓફ ડેઇલી લાઈફ. ઇન્સ્પેક્શન જે છે એ આપણી ડેઇલી લાઈફ સાથે સંકળાયેલી બાબત છે. આપણે જાણે અજાણીએ આપણી આજુબાજુમાં જે કોઈ પ્રોડક્ટ અવેલેબલ છે એનું ઇન્સ્પેક્શન્સ આપણે કરતા જ હોઈએ છીએ. સો નોઈંગલી ઓર unknowingly we are performing the process of inspection in our daily life, such as જેમ કે ચેકિંગ સાઇઝ એન્ડ અધર ફીચર્સ while purchasing a TV set. આપણે ટેલિવિઝન સેટ આપણે પરચેસ કરવો હોય તો એની સાઇઝ, એના અલગ અલગ ફીચર્સ વગેરે આપણે ચેક કરતા જ હોઈએ છીએ. એ જ રીતે આપણે જો કોઈ મોબાઈલ પરચેસ કરવા જઈએ તો મોબાઈલના ફીચર્સ આપણે ડિટેલમાં ચેક કરતા હોઈએ છીએ અને પછી આપણે મોબાઈલ જે છે એ પરચેસ કરતા હોઈએ છીએ. આપણે જે મોબાઈલ પરચેસ કરીએ છીએ એ આપણી રિક્વાયરમેન્ટ ફૂલફિલ થાય એ ટાઈપનો આપણે સિલેક્ટ કરતા હોઈએ છીએ. તો રિક્વાયરમેન્ટમાં શું હોઈ શકે? સૌથી પહેલાં કોસ્ટ હોઈ શકે, ઓપરેટિંગ સિસ્ટમ હોઈ શકે, મેમરી અવેલેબલ હોઈ શકે, બેટરી લાઈફ હોઈ શકે વગેરે વગેરે. આપણે મોબાઈલના ફીચર્સ જે છે એ ચેક કરતા હોઈએ છીએ અને આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે મોબાઈલ સિલેક્ટ કરતા હોઈએ છીએ. તો એ જે આપણે કામ કરીએ છીએ એ ઇન્સ્પેક્શન છે. ધેન વેરીફાઈંગ એફિશિયન્સી, એન્જિન સાઇઝ, પાવર વાઇલ પરચેસિંગ અ સ્કૂટર. જ્યારે આપણે સ્કૂટર કે બાઇક પરચેસ કરીએ છીએ ત્યારે પણ આપણે શું જોતા હોઈએ છીએ? એની એફિશિયન્સી, એટલે કે એની એવરેજ કેવી આવે છે, એમાં કેટલો પાવર મળે છે, એની એન્જિનની સાઇઝ શું હોય છે, રાઈટ. કલર પણ આપણે સિલેક્ટ કરતા હોઈએ છીએ. તો આ બધું આપણે જોઈ વિચારીને, ઇન્સ્પેક્ટ કરીને, એટલે કે ચેક કરીને આપણે પરચેસ કરતા હોઈએ છીએ. તો એ જે કામ કરીએ છીએ એ એક ઇન્સ્પેક્શનની એક્ટિવિટી છે. ધેન ચેકિંગ ટાઈપ ઓફ વુડ પેઇન્ટ્સ એન્ડ પોલિશ ફોર અવર હોમ ફર્નિચર. આપણે ઘરનું ફર્નિચર બનાવીએ તો એમાં ફર્નિચરનો કલર છે, ફર્નિચરની પોલિશ છે, એનું ટેક્સચર છે વગેરે વગેરે આપણે સિલેક્ટ કરતા હોઈએ છીએ અને એ જોઈને આપણે આ ફર્નિચરનું કામ આપણે ઘરમાં કરાવતા હોઈએ છીએ. ધેન વેરિફિકેશન વાઇલ રૂટીન પરચેસ ઓફ વેજીટેબલ્સ, ફ્રૂટ્સ એન્ડ અધર હાઉસહોલ્ડ થિંગ્સ. આપણે રોજબરોજની ચીજની અંદર શાકભાજી, ફ્રૂટ્સ, અલગ અલગ હાઉસ હોલ્ડની વસ્તુઓ જે ખરીદતા હોઈએ છીએ તે પણ આપણે ચેક કરીને ખરીદતા હોઈએ છીએ, રાઈટ. વેજીટેબલ્સ, ફ્રૂટ્સ ખરીદવા જઈએ તે પણ આપણે જોઈને ચેક કરતા હોઈએ છીએ કે કોઈ વેજીટેબલ્સ કે ફ્રૂટ્સ છે એ સડી તો નથી ગયું ને, રાઈટ. તો આપણે કોઈ પણ વસ્તુ પરચેસ કરતાં પહેલાં એની ક્વોલિટી ચેક કરીએ છીએ. તો એ જે ક્વોલિટી ચેક કરીએ છીએ એને કહેવાય ઇન્સ્પેક્શન, રાઈટ. આગળ એક સરસ ઉદાહરણ આપ્યું છે. ધ કન્સેપ્ટ ઓફ ઇન્સ્પેક્શન ઇઝ એઝ ઓલ્ડ એઝ મેનકાઇન્ડ. આ ઇન્સ્પેક્શનનું કામ છે એ હ્યુમન બિઈંગ છે એ સદીઓથી કરતું આવ્યું છે. તો એનું એક સરસ એક્ઝામ્પલ પણ અહીંયા આપ્યું છે. ઇન રામાયણા, વેન શબરી વોઝ ઓફરિંગ ફ્રૂટ્સ ટુ લોર્ડ રામ, આફ્ટર પર્સનલી ટેસ્ટિંગ ધ સેમ, is nothing but the process of verifying the quality of fruits being offered, and it is one kind of inspection. એટલે તમે રામાયણ બધાએ જોઈ જ હશે. તો એની અંદર શબરી દેવી છે એ રામને બોર ખવડાવે છે, પણ એ બોર આપતા પહેલાં શબરી દેવી પોતે એ બોર ટેસ્ટ કરે છે અને એ બોરની ક્વોલિટી ચેક કરે છે અને પછી એ રામને બોર છે એ આપે છે. એટલે કે જે શબરી દેવી જે બોર ચેક કરે છે, બોર ટેસ્ટ કરે છે, એ એક ટાઈપનું ઇન્સ્પેક્શન છે. તો એ ઇન્સ્પેક્શનમાં શબરી દેવી શું કરે છે? બોરની ક્વોલિટી ચેક કરે છે. બોર મીઠા છે કે નહીં, અથવા તો બોર અંદરથી સડી તો નથી ગયા ને, રાઈટ. તો આ એક પ્રકારે બોરનું ઇન્સ્પેક્શન કરીને એ રામને આપે છે. તો આ જે કાર્ય છે આ આપણે સદીઓથી કરતા આવ્યા છીએ, રાઈટ. તો હવે એની ટેકનિકલ ડેફિનેશન કંઈક આ મુજબ છે. Inspection is a process of verifying whether the products are being manufactured as per predefined norm at all stages, right from raw materials to finished good. એટલે કે કોઈ પ્રોડક્ટ છે એને બનાવવા માટે તેને રો મટીરિયલ્સથી ફિનિશ ગુડ્સ સુધી કન્વર્ટ થાય એ દરમિયાન એને આપણે અલગ અલગ સ્ટેજમાં ચેક કરીએ તો એને ઇન્સ્પેક્શન કહેવાય છે. નાઉ quality of product in any type of industry depend upon the following points. કોઈ પણ પ્રોડક્ટની ક્વોલિટી કેવી રહેશે
એ નીચેના 4 પોઈન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ, ક્વોલિટી ઓફ રો મટીરિયલ્સ, એટલે કે કોઈ પણ પ્રોડક્ટ આપણે બનાવીએ છીએ તેની રો મટીરિયલની ક્વોલિટી જો સારી હોય તો જ એ પ્રોડક્ટ છે સારી બનતી હોય છે. દેન સ્કિલ ઓફ ધ વર્કર, તો વર્કર જે છે બરાબર, એનો પણ રોલ આમાં ખૂબ જ વધારે હોય છે. વર્કરે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરીને પ્રોડક્ટની ક્વોલિટી ચેક કરવી પડે છે. તો વર્કરને તે પ્રોડક્ટ વાપરતા આવડવી જોઈએ, બરાબર છે. તો એ પ્રોડક્ટ વાપરતા આવડવી જોઈએ, તો એમાં વર્કરની સ્કિલ છે ઇન્વોલ્વ હોય છે, રાઈટ. થર્ડ પેરામીટર ઇઝ ક્વોલિટી ઓફ મશીન ટૂલ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ, બરાબર. તો મશીન ટૂલ એટલે શું કે એ એવા મશીન છે કે જેનીથી બીજા મશીનો બનાવી શકાય, એને મશીન ટૂલ કહેવાય. મશીન ટૂલ એટલે લેથ મશીન છે, ડ્રિલ મશીન છે, મિલિંગ મશીન છે, શેપિંગ મશીન છે, બરાબર. આ બધા મશીન ટૂલ કહેવાય. ટૂલ એટલે હથિયાર નથી, બરાબર. આ મશીન ટૂલ મીન્સ આખું મશીન. લેથ મશીનને મશીન ટૂલ કહેવાય, ડ્રિલ મશીનને પણ મશીન ટૂલ કહેવાય, મિલિંગ મશીનને મશીન ટૂલ કહેવાય, શેપિંગ મશીનને મશીન ટૂલ કહેવાય, બરાબર. પ્લાનર મશીનને પણ મશીન ટૂલ કહેવાય, બરાબર. તો આ જે મશીન ટૂલ્સ છે એટલે કે લેથ, ડ્રિલ, કે જેની ઉપર આપણે પ્રોડક્ટનું મશીનિંગ કરીએ, બરાબર. તો એ મશીન પોતાની ક્વોલિટી પણ સારી હોવી જોઈએ, બરાબર. એન્ડ ઇક્વિપમેન્ટ્સ એટલે કે એની એ મશીન નિંગ કરવા માટે જે આપણે ટૂલ વાપરીએ, કટિંગ ટૂલ, બરાબર. બે ટાઈપના ટૂલનો ઉપયોગ થાય, મશીન ટૂલ અને કટિંગ ટૂલ. મશીન ટૂલ એટલે આખું લેથ મશીન છે એ મશીન ટૂલ છે, પણ લેથ મશીન ઉપર જે આપણે મશીનિંગ કરવા માટે જે ટૂલ વાપરીએ, જેને કારણે જે ચિપ્સ છે એ ડેવલપ થાય છે, તો એને સિંગલ પોઈન્ટ કટિંગ ટૂલ કહેવાય, બરાબર. તો એ કટિંગ ટૂલ કહેવાય, રાઈટ. કે જે ખરેખર મટીરિયલને કટ કરે છે એને કટિંગ ટૂલ કહેવાય. તો ડ્રિલ મશીનમાં જે ડ્રિલ પાનું જે છે, ડ્રિલ, બરાબર, ડ્રિલ ટૂલ, તો એ ડ્રિલ ટૂલને પણ કટિંગ ટૂલ કહેવાય, રાઈટ. ડ્રિલ મશીનને મશીન ટૂલ કહેવાય, પણ એ ડ્રિલ હોલ કરવા માટે જે ટૂલનો ઉપયોગ થાય, જે ડ્રિલનો, એને કટિંગ ટૂલ કહેવાય, રાઈટ. તો એની ક્વોલિટી પણ સારી હોવી જોઈએ. એન્ડ ટાઈપ ઓફ પ્રોડક્શન્સ, કઈ ટાઈપનું પ્રોડક્શન છે એની ઉપર પણ પ્રોડક્ટની ક્વોલિટી છે આધાર રાખે છે, રાઈટ. સો ફોર એવરી પ્રોડક્ટ સમ ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ આર સ્પેસિફાઈડ એન્ડ વેધર ધ પ્રોડક્ટ્સ આર બીંગ મેન્યુફેક્ચર એઝ પર ધ સ્ટાન્ડર્ડ ઇઝ બીંગ વેરીફાઈડ. એટલે દરેક સ્ટેજે છે ને નક્કી થાય છે કે ભાઈ આ સ્ટેજે આની ક્વોલિટી આવી હોવી જોઈએ, એની પછીના સ્ટેજે એની ક્વોલિટી આવી હોવી જોઈએ, બરાબર. દરેક સ્ટેજે છે એ પ્રોડક્ટની ક્વોલિટી સ્ટાન્ડર્ડ પ્રમાણે ચેક થાય. સ્ટાન્ડર્ડ પ્રમાણે એટલે સ્ટાન્ડર્ડ એક એવી વસ્તુ છે કે કોઈ પણ પ્રોડક્ટ છે એ પ્રમાણે બનવી જોઈએ, એ પ્રી ડિફાઇન થયેલી વસ્તુ છે. સપોઝ કોઈ નટ બોલ્ટ હોય તો નટ બોલ્ટ છે એ મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો એની સ્ટાન્ડર્ડ હોવી જોઈએ, બરાબર. એનું સ્ટાન્ડર્ડ પ્રી ડિફાઇન છે કે M10 નો બોલ્ટ હોય તો એ M10 એટલે શું, તો કે M10 બોલ્ટની સ્પેસિફિકેશન નક્કી જ છે, બરાબર. એ પ્રમાણે જ બનવું જોઈએ, તો એને સ્ટાન્ડર્ડ કહેવાય, બરાબર. તમે કોલગેટ છે, કોલગેટ એક પ્રોડક્ટ છે, બરાબર. તો કોલગેટની તમે પેસ્ટ છે, બરાબર, એ ટેસ્ટ કરશો તો દર વખતે જે તમે પરચેસ કરવા જાઓ ત્યારે તો એ નવી બેચમાંથી જ બનેલી પ્રોડક્ટ હશે, બરાબર. એકને એક બેચની પ્રોડક્ટ આપણને નથી મળતી. દરેક બેચમાં મીન્સ એ જે બનતી હોય કોલગેટ, એ અલગ અલગ બેચની પ્રોડક્ટ આપણે ખરીદીએ છીએ, અને તમે જોશો તો એનો ટેસ્ટ છે એ સેમ જ હશે, બરાબર. તો એનો ટેસ્ટ છે એ પ્રી ડિફાઇન કરેલો છે, એ એવો જ હોવો જોઈએ, એનું ચેકિંગ થતું હોય, રાઈટ. તો એ સ્ટાન્ડર્ડ પ્રમાણે હોવું જોઈએ. ધ પ્રોસેસ ઓફ વેરિફિકેશન ઇઝ કોલ્ડ ઇન્સ્પેક્શન. પ્રોસેસ ઓફ વેરિફિકેશન, કે આ ઓકે છે કે નોટ ઓકે, બરાબર, એ ચેક કરવું એને ઇન્સ્પેક્શન કહેવાય. ઇન્સ્પેક્શન એટલે ચેક કરવું, બીજું, બરાબર. then quality of product will be decide success or reputation of the industry. હવે બરાબર ને, ક્વોલિટી ઓફ પ્રોડક્ટ, કોઈ પણ પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રીની રેપ્યુટેશન કોનીથી બને છે, તો કે એ ઇન્ડસ્ટ્રીની પ્રોડક્ટની ક્વોલિટી ઉપરથી, બરાબર છે. તમે મોબાઈલનું એક્ઝામ્પલ લ્યો, બરાબર. તો તમે જોશો કે કેટલી બધી ટાઈપના મોબાઈલ્સ છે અત્યારે ઇન્ડસ્ટ્રીમાં માર્કેટમાં અવેલેબલ છે, રાઈટ. તો તમે સૌથી ટોપ ઉપર તમે જોશો તો એપલ છે. તો એપલની ક્વોલિટી ઉપર કોઈ જે છે એ શક ના કરી શકે, રાઈટ. તો એનીથી નીચેની ક્વોલિટી છે એમાં ઘણી બધી કંપની આવતી હોય છે, એનીથી લો લેવલની ક્વોલિટી એ પ્રમાણે હોય છે, રાઈટ. તો ક્વોલિટી ઉપરથી જ ઇન્ડસ્ટ્રીની રેપ્યુટેશન છે નક્કી થતી હોય છે. The basic aim of inspection is to locate the cause of
defective products and eliminate the same to get defect free product. બેઝિક એમ ઇન્સ્પેક્શનનો મુખ્ય હેતુ શું? તો કે પ્રોડક્ટમાં જે ડિફેક્ટ જનરેટ થતી હોય છે એને આઈડેન્ટિફાઈ કરવાની અને ડિફેક્ટિવ પ્રોડક્ટને દૂર કરવાની, રાઈટ? એલિમિનેટ એટલે દૂર કરવાની. અથવા તો કાં તો બે વસ્તુ થાય, કાં તો તમે આખી પ્રોડક્ટને દૂર કરો, અથવા તો જે ડિફેક્ટ જનરેટ થઈ છે એ ડિફેક્ટને રિપેર કરીને, મોડિફિકેશન કરીને પ્રોડક્ટને ઓકે કરો, રાઈટ? તો આ ઇન્સ્પેક્શનનો મુખ્ય હેતુ છે. સો ઇન્સ્પેક્શન ધસ એન્શ્યોર્સ ક્વોલિટી ઓફ ધ પ્રોડક્ટ, રાઈટ? એટલે કે શું છે, ઇન્સ્પેક્શન છે એ શું એન્શ્યોર કરે છે? પ્રોડક્ટની ક્વોલિટી સારી છે એમ બતાવે છે, રાઈટ? તો હવે કોઈ કહેશે કે ક્વોલિટી કોને કહેવાય? ક્વોલિટી પ્રોડક્ટ એટલે શું? કોને ક્વોલિટી પ્રોડક્ટ કહેવાય? એનીવન આન્સર આટલા ડિસ્કશન ઉપરથી? આ પ્રોડક્ટ છે એ ક્વોલિટી પ્રોડક્ટ છે એવું ક્યારે કહી શકાય? નીરજ મુલાણી, હેલો? હા સર. હા, ક્વોલિટી પ્રોડક્ટ કોને કહેવાય? સર આમ જેની આમ ક્વોલિટી આમ શ્રેષ્ઠ હોય એમ, એટલે આમ એની પર કોઈ ડાઉટ ન કરી શકાય એમ. હા, બરોબર. હવે જો હું એમ કહું કે તું કયો મોબાઈલ વાપરે છો? વિવો. હા, તો વિવોની ક્વોલિટી ઉપર તને ડાઉટ છે? ના ના સર. ઓકે, તો એ ક્વોલિટી પ્રોડક્ટ છે તારા માટે? હા. હા, બરોબર. તો એનો અર્થ શું થયો કે quality product is said to be a quality product, means a product which satisfies consumers needs is a quality product. બરોબર? ક્વોલિટી પ્રોડક્ટ કોને કહેવાય? તો કે જે પ્રોડક્ટ કન્ઝ્યુમર એટલે કે કસ્ટમરની રિક્વાયરમેન્ટ સેટિસ્ફાય કરે એ ક્વોલિટી પ્રોડક્ટ છે. બરોબર છે? એટલે દરેક કસ્ટમર માટે એ અલગ અલગ હોઈ શકે. બરોબર? સારી પ્રોડક્ટ છે, સારી પ્રોડક્ટ છે, સારી પ્રોડક્ટ છે જ, બરોબર? પણ એપલ છે, એપલ એ તો સારી જ છે. પણ મારા માટે તો સેમસંગ પણ સારી છે, બરોબર? કારણ કે મારે જે વસ્તુ જોઈએ છે, મારે જે ફેસિલિટી જોઈએ છે એ મને લો બજેટમાં મળી શકે છે, બરોબર? તો મારા માટે એ પણ ક્વોલિટી છે. સમજાય છે? ઓકે. સો પ્રોડક્ટ ઇઝ a quality product when it satisfies consumers needs, consumers requirement, right? એને quality product કહેવાય. Now objective of inspection, મુખ્ય હેતુ. Basic objective inspection is as below. One, to get information regarding performance of products with reference to established standard. જો આ સ્ટાન્ડર્ડ અગેન આવ્યું, સ્ટાન્ડર્ડ એટલે શું છે કે એ ફિક્સ છે અને એ યુનિવર્સલી એક્સેપ્ટેડ છે, બરોબર? એ સ્ટાન્ડર્ડ મુજબ આપણી પ્રોડક્ટ બને છે કે નહીં એ વેરીફાઈ કરવાનું, બરોબર? એટલે કે એ સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણી પ્રોડક્ટ છે એ ડેવલપ થાય છે કે નહીં એ વેરીફાઈ કરવું. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ basic objective of inspection. Second is to segregate inferior quality product from production process and then do discard the same so that time and cost of subsequent operation on the same can be saved. એનો અર્થ શું થાય? સેગ્રીગેટ ઇન્ફિરિયર ક્વોલિટી પ્રોડક્ટ ફ્રોમ પ્રોડક્શન પ્રોસેસ. એટલે પ્રોડક્શન પ્રોસેસમાં તો ઘણા બધા પાર્ટ છે એક સાથે બનતા હોય, એમાંથી સેગ્રીગેટ એટલે શું કરવું? છૂટું પાડવું. ઇન્ફિરિયર ક્વોલિટી એટલે લો ક્વોલિટી, બરાબર? લો ક્વોલિટી પ્રોડક્ટ ફ્રોમ પ્રોડક્શન પ્રોસેસ એટલે કે પ્રોડક્શન પ્રોસેસમાં એવા પાર્ટ્સ બનેલા છે કે જેની ક્વોલિટી એઝ પર સ્ટાન્ડર્ડ નથી, એને છૂટા પાડવાના, બરાબર? એને છૂટા પાડવા એ સારી પ્રોડક્ટથી. એન્ડ ધેન ડુ ડિસ્કાર્ડ સેમ, એટલે કે એ છૂટા પાડીને પછી એને વેસ્ટમાં તો નહીં પણ એને છૂટા પાડી અને એને રિજેક્ટ કરી દેવાના, બરાબર? જેથી કરીને શું થાય કે એને માનો કે કોઈ પ્રોડક્ટ બનવા માટે 10 પ્રોસેસની જરૂર પડે છે અલગ અલગ, તો આપણે દરેક સ્ટેજે ઇન્સ્પેક્શન કરીએ 1 2 3 4 અપ ટુ 10, તો આપણને એવું ખબર પડી કે 5મા સ્ટેજે અમુક પ્રોડક્ટ છે એની ક્વોલિટી આપણા સ્ટાન્ડર્ડ પ્રમાણે નથી, તો એ પ્રોડક્ટને સારી ક્વોલિટી વાળા પ્રોડક્ટથી છૂટા પાડવાના અને એને રિજેક્ટ કરી દેવાના. જેથી કરીને શું થાય કે આપણને અધવચ્ચે જ ખબર પડી ગઈ કે આટલા થોડા પાર્ટ છે ખરાબ છે, એટલે પછી એને આપણે આગળ નહીં જવા દઈએ. એટલે પ્રોસેસ નંબર 6 થી 10 આપણે એ પ્રોડક્ટ ઉપર કરવાની નથી, જેથી કરીને આપણી કોસ્ટ પણ બચે અને ટાઈમ પણ બચે, રાઈટ? એટલે ખરાબ પાર્ટને છે ને પ્રોસેસમાં જ પકડી લેવાના, બરોબર? અને એને આગળ જતા અટકાવવાના, એને રિજેક્ટ કરી દેવાના અને એને રીસાયકલ માટે પાછા જવા દેવાના. વેસ્ટ એટલે આપણે એને ફેંકી નથી દેવાના,
બરોબર, એને આપણે રિસાયકલ કરી શકીએ. તો એને ફરીથી પાછું સ્ટેજ 1માં આપણે મૂકી અને એને એની ઉપર એને રો મટીરિયલમાં કન્વર્ટ કરી અને પછી આપણે એ પ્રોડક્ટને આગળ પાછી બીજી બેચ માટે આપણે વાપરી શકીએ. રાઈટ. ધેન ટુ પ્રિવેન્ટ પુઅર ક્વોલિટી પ્રોડક્ટ્સ રીચિંગ to the customer and thereby maintaining customer satisfaction and reputation on the firm in the market. એટલે શું છે અગેન આવું કરવાથી શું થાય? ટુ પ્રિવેન્ટ પુઅર ક્વોલિટી પ્રોડક્ટ રીચિંગ ટુ ધ કસ્ટમર. એટલે આપણે વચ્ચેથી જ મીન્સ વચ્ચેથી કે ફાઇનલ સ્ટેજે ખરાબ ક્વોલિટીની પ્રોડક્ટને આપણે આઈડેન્ટિફાઈ કરી અને એને કસ્ટમર સુધી મોકલવાની નથી, જેથી કરીને કસ્ટમર સેટિસ્ફેક્શન જે છે એ ડેવલપ થાય અને ઇન્ડસ્ટ્રીની રેપ્યુટેશન છે એ એઝ ઇટ ઇઝ રહે. તમે કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હો અથવા તો તમારી કોઈની ઇન્ડસ્ટ્રી પોતાની ઇન્ડસ્ટ્રી હોય, તમે ખરાબ માલ જે છે બરોબર, ખરાબ પ્રોડક્ટ છે તમારા કન્ઝ્યુમરને આપો તો કસ્ટમર છે એ એક વખત ચલાવી લે પણ બીજી વખત નહીં ચલાવે, બીજી વખત તમને ઓર્ડર જ નહીં મળે. બરાબર છે. તો આ એક કેવું છે કે આ કન્ફર્મ છે. એક વખત તમારી રેપ્યુટેશન ખરાબ થઈ બરાબર, તો એક વખત હજી કે એ ચલાવી લે પણ બીજી વખત જો તમે રિપીટ કરો તો પૂરું થઈ ગયું, તમારે નેક્સ્ટ કોઈ દિવસ ઓર્ડર જ ના આવે. રાઈટ. તો કસ્ટમર સેટિસ્ફેક્શન છે એ આપણે ઇન્સ્પેક્શન કરીને ખરાબ ક્વોલિટીની પ્રોડક્ટ દૂર કરીને આપણે એચીવ કરી શકીએ. રાઈટ. તો આ 3 મેઇન ઓબ્જેક્ટિવ થયા ઇન્સ્પેક્શનના. હવે નીડ ઓફ ઇન્સ્પેક્શન. હવે ઇન્સ્પેક્શનની જરૂરિયાત શું? સો પહેલું છે ટુ ચેક પ્રોડક્ટ ક્વોલિટી વિથ રેફરન્સ ટુ સ્પેસિફિક સ્ટાન્ડર્ડ. અગેન ઇટ ઇઝ રિપીટિંગ. રાઈટ. હેલો. હા સર. ઓકે. સેકન્ડ પોઈન્ટ. ઓકે બરોબર. સેકન્ડ પોઈન્ટ ટુ મેન્ટેન પ્રોડક્શન વોલ્યુમ એઝ પર ધ પ્લાન. ઇન્સ્પેક્શન કરીને આપણે પ્રોડક્શન વોલ્યુમ છે એ પ્લાન પ્રમાણે આપણે બેચ પ્રમાણે બરોબર એ જાળવી રાખીએ. વોલ્યુમ એટલે માનો કે આપણે કોઈ એક સાયકલની અંદર 500 પાર્ટ બનાવવા છે તો એ પ્રોડક્શનનું વોલ્યુમ થયું. રાઈટ. તો એ આપણને ખબર હોય કે 500 તો બનવા જ જોઈએ એક દિવસમાં. તો આપણે એ પ્રમાણે ઇન્સ્પેક્શન કરીને ક્વોલિટી કંટ્રોલ કરીને આપણે જે એનો રેટ છે એ નક્કી કરી શકીએ પ્રોડક્શનનો. રાઈટ. then to produce the standard components to meet requirements of interchangeability. જો આ ઇન્ટરચેન્જેબિલિટી છે ને એ નવો વર્ડ છે તમારા માટે બરોબર. તો ઇન્ટરચેન્જેબિલિટી એટલે શું? તો કે આપણે સપોઝ કોઈ કંપની છે એ નટ બોલ્ટ બનાવે છે, સાવ સિમ્પલ એક્ઝામ્પલ લઉં છું. હવે 500 બોલ્ટ બનાવે છે અને 500 નટ બનાવે છે બરોબર. તો જો એ બધું પ્રીડિફાઈન સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે એચીવ કર્યું હોય એની ક્વોલિટી બરોબર, બધા પાર્ટ 500 એ 500, તો શું થાય? એક ઢગલામાં બોલ્ટ પડ્યા છે, બીજા ઢગલામાં નટ પડી છે, તો હું કોઈ પણ બોલ્ટ ઉપાડું બરોબર રેન્ડમલી અને બીજા ઢગલામાંથી કોઈ પણ નટ ઉપાડું તો અને હું એ ફિટ કરું તો એ ફિટ જ થઈ જાય બરોબર. હવે સપોઝ એ નટ હું સેમ રાખું અને ઢગલામાંથી કોઈ પણ બીજો બોલ્ટ ઉપાડું અને એની ઉપર એ નટ ચડાવું તો પણ એ નટ ફિટ થઈ જાય. મીન્સ કે દરેક પાર્ટ એકબીજા સાથે ફિટ થઈ જાય બરોબર. રેન્ડમલી તમે કોઈ પણ સિલેક્ટ કરો, દરેક પાર્ટ છે એકબીજા સાથે ફિટ થઈ જાય તો એને ઇન્ટરચેન્જેબિલિટી કહેવાય. તો ઇન્ટરચેન્જેબિલિટી મળવી જ જોઈએ બરોબર છે. રાઈટ. ટુ પ્રોડ્યુસ ધ સ્ટાન્ડર્ડ કોમ્પોનન્ટ બનાવો એટલે શું થાય? ઇન્ટરચેન્જેબિલિટી તમારી એચીવ થાય જ, કારણ કે બધા જ પાર્ટ છે એ સ્ટાન્ડર્ડ પ્રમાણે બનાવેલા છે. ઓકે. then to maintain economy in production and overall profit in the business. ઇન્સ્પેક્શન થી શું થાય? રિજેક્શન ઘટે. રિજેક્શન ઘટે એટલે તમારી પ્રોડક્ટ છે એ સસ્તી પડે બરોબર. સસ્તી બને એટલે તમને ઓવરઓલ પ્રોફિટ છે તમે તમારા બિઝનેસમાં મેળવી શકો. એટલા માટે આની જરૂરિયાત છે ઇન્સ્પેક્શનની. રિઝલ્ટ ઓફ એબ્સન્સ ઓફ ઇન્સ્પેક્શન. એબ્સન્સ એટલે જો ઇન્સ્પેક્શન તમે ન કરો, ઇન્સ્પેક્શન કર્યા વગર જ તમે તમારું પ્રોડક્શન ચાલુ રાખો તો શું થાય? પહેલું, રેટ ઓફ રિજેક્શન ઇન્ક્રીઝિસ. રિજેક્ટ પાર્ટ છે એ વધી જાય, લીડિંગ ટુ વેસ્ટેજ ઓફ ટાઈમ. પાર્ટ રિજેક્ટ થઈ જાય એટલે એટલો એની ઉપર જે પ્રોસેસનો ટાઈમ ગયો એ વેસ્ટ થાય. મની એન્ડ એનર્જી એન્ડ યુટિલિટી રિઝલ્ટિંગ ઇનટુ હાયર પ્રોડક્શન કોસ્ટ. એટલે તમારો સમય બરબાદ થાય છે, તમારા પૈસા બરબાદ થાય છે, એનર્જી બરબાદ થાય છે. અલ્ટિમેટ તમારી પ્રોડક્શન કોસ્ટ છે એ હાઈ જાય છે. રાઈટ. નોટ મીટિંગ ઇન્ટરચેન્જેબિલિટી રિક્વાયરમેન્ટ્સ and thus fitment of assembly gets affected, which might result into machine breakdowns and accidents. બરોબર. આવું થાય. ઇન્ટરચેન્જેબિલિટી તમને મળે જ નહીં બરોબર ને. એટલે રેન્ડમલી તમે એસેમ્બલી કરવા જાવ તો ન થાય. કોઈ પણ રેન્ડમલી પાર્ટ સિલેક્ટ કરીને એસેમ્બલ કરવા જાવ તો ન થાય બરોબર છે.
તો ઇન્ટરચેન્જિબિલિટી ન થાય, ધેટ મીન્સ કે તમારી એસેમ્બલી છે ગેટ અફેક્ટેડ, એસેમ્બલી છે એ અફેક્ટ થાય, વિચ માઇટ રિઝલ્ટ ઇન ટુ મશીન બ્રેકડાઉન, જેને કારણે તમારો મશીનનો બ્રેકડાઉન આવે, બરાબર, અને એક્સિડન્ટ પણ થવાના ચાન્સ રહે, રાઈટ. Then quality of products deteriorates, resulting into less sales and profits, customers dissatisfaction, and demise reputation of firm in the market. એનાથી શું થાય? deteriorate resulting into less sales. તમારી ક્વોલિટીની પ્રોડક્ટની ક્વોલિટી ખરાબ છે એટલે એની ઇફેક્ટ તમારા સેલ્સ ઉપર આવે, સેલ્સ ઉપર આવે એટલે અલ્ટિમેટ તો તમારે લોસ થાય, લોસ થાય એટલે પ્રોફિટ ઘટે, કસ્ટમરનો જે સેટિસ્ફેક્શન લેવલ છે એ ડાઉન જાય, અને ઓવરઓલ તમારી ઇન્ડસ્ટ્રીની કંપનીની રેપ્યુટેશન છે એ ડાઉન જાય. સો આને લીધે આ ઇન્સ્પેક્શન તમે ન કરો તો આવું બધું થાય, રાઈટ. હવે ક્લાસિફિકેશન એન્ડ ફંક્શન ઓફ ઇન્સ્પેક્શન ઇન્ક્લુડિંગ સેન્ટ્રલાઇઝ એન્ડ ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન, બરાબર. એટલે ઇન્સ્પેક્શનનું વર્ગીકરણ કરીએ તો સૌથી પહેલા તો શું છે, કેટલા કેટલા સ્ટેજે ઇન્સ્પેક્શન કરવું જોઈએ, શું કામ કરવું જોઈએ, એનું અહીંયા આગળ લિસ્ટ આપેલું છે. તો there are mainly 6 functions of inspection. 6 સ્ટેજે ઇન્સ્પેક્શન થાય છે. કયા કયા? તો કે ઇન્સ્પેક્શન ઓફ રો મટીરિયલ. રો મટીરિયલ એટલે રો મટીરિયલ મે બી સ્ક્રેપ હોઈ શકે. તમે કોઈ માનો કે કાસ્ટિંગ ફાઉન્ડ્રી હોય, ફાઉન્ડ્રી કે જેમાં મેટલના પાર્ટ બને છે, તો મેટલના પાર્ટ બનાવવા માટે શું કરવું પડે? તમારે એ માનો કે સ્ટીલના પાર્ટ બનાવો છો, કોપરના પાર્ટ બનાવો છો, બ્રાસના પાર્ટ બનાવો છો, રાઈટ, અથવા તો એલ્યુમિનિયમના પાર્ટ બનાવો છો. તો આવી રીતે અલગ અલગ પાર્ટ બનાવો છો, તો સૌથી પહેલા એનું રો મટીરિયલ તમારે સ્ક્રેપ લાવવો પડે, બરોબર. તો સ્ટીલનો પાર્ટ બનાવો તો સ્ટીલનો સ્ક્રેપ હોય, એલ્યુમિનિયમના પાર્ટ બનાવો તો એલ્યુમિનિયમનો સ્ક્રેપ હોય, બરોબર. તો એ સ્ક્રેપ તમે જે લાવો છો એની ક્વોલિટી પણ મેટર કરે છે તમારી ફાઇનલ પ્રોડક્ટની ક્વોલિટી માટે, બરોબર છે. તો તમારે મેટલ જે છે એના સ્ક્રેપનું પણ ઇન્સ્પેક્શન કરવું પડે, કે તમારે જે પાર્ટ બનાવો છે એ માટેની આ જે મેટલનો સ્ક્રેપ છે એ ક્વોલિટી છે કે નહીં. હવે તમે પાર્ટ બનાવો છો સ્ટીલના અને તમારો સ્ક્રેપ હોય, રો મટીરિયલ હોય, બરોબર, એ તમારે એલ્યુમિનિયમના હોય, તો શું થઈ ગયું? તો પાર્ટ એલ્યુમિનિયમનો જ બને, સ્ટીલનો ન બને. સમજાયું, રાઈટ? અથવા તો તમારે જે ક્વોલિટીનું સ્ટીલ બનાવવું છે એ ક્વોલિટીનો સ્ક્રેપ પણ હોવો જરૂરી છે, અને એ સ્ક્રેપનું પણ ઇન્સ્પેક્શન કરવું પડે. સપોઝ કોઈ પ્લાસ્ટિકના પાર્ટ બનાવે છે તો પ્લાસ્ટિકના યાન આવે, બરોબર, પ્લાસ્ટિકના દાણા આવે, તો એ દાણાનું ઇન્સ્પેક્શન કરવું પડે, બરોબર. એ રીતે દરેક સ્ટેજે મીન્સ રો મટીરિયલ તમારે ખૂબ જ જરૂરી છે, રો મટીરિયલનું ઇન્સ્પેક્શન કરવું, બરોબર. રો મટીરિયલનું ઇન્સ્પેક્શન ઘણી રીતે થાય છે. એવું બની શકે કે તમારી ઇન્ડસ્ટ્રીની અંદર રો મટીરિયલને ચેક કરવા માટેના ઇક્વિપમેન્ટ ન હોય, તો શું કરવું પડે? બહારથી કોઈ થર્ડ પાર્ટીને ઇન્વોલ્વ કરવી પડે, એજન્સીને ઇન્વોલ્વ કરવી પડે, અને એજન્સીને કામ આપવું પડે કે તમે આ જે સ્ક્રેપ છે એની ક્વોલિટી ચેક કરીને મને આપો. જો એ તમારા સ્ટાન્ડર્ડ પ્રમાણે ન હોય, તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે ન હોય, તો તમે એ રો મટીરિયલને તમે રિજેક્ટ કરી શકો, અને તમારા જે સપ્લાયર હોય એને એ માલ પાછો મોકલી શકો, બરોબર. રો મટીરિયલનું ઇન્સ્પેક્શન છે એમાં ઘણી ટાઈપનું ઇન્સ્પેક્શન હોઈ શકે. એમાં ફિઝિકલ ઇન્સ્પેક્શન હોઈ શકે, ઇલેક્ટ્રિકલી ઇન્સ્પેક્શન હોઈ શકે, મિકેનિકલ ટાઈપનું ઇન્સ્પેક્શન હોઈ શકે, અને મેટલર્જી ટાઈપનું પણ ઇન્સ્પેક્શન હોઈ શકે, બરોબર. તો સપોઝ તમારે કોઈ સ્ક્રેપનું ઇન્સ્પેક્શન કરવું હોય તો એ આ બધું ઇન્સ્પેક્શન છે લેબોરેટરીમાં થાય. તમારે એ સ્ક્રેપની અંદર માનો કે તમારે સ્ટીલ બનાવવું છે, તો એ તમારો જે સ્ક્રેપ હોય એની અંદર કી ટાઈપના એલિમેન્ટ છે એ તમારે ચેક તમે કે જોઈને ના કહી શકો, અથવા તો કોઈ મિકેનિકલી ના, એને તમારે મેટલર્જીકલ ટેસ્ટ કરવો પડે, બરોબર. એને સ્પેક્ટ્રો એનાલિસિસ કહેવાય. તો એ સ્પેક્ટ્રો એનાલિસિસ કરીને તમારા મેટલનો સ્ક્રેપ છે એની ક્વોલિટી ચેક કરવી પડે, અને જો એ તમારા સ્ટાન્ડર્ડ પ્રમાણે હોય તો જ તમારે એને એક્સેપ્ટ કરવાનું, બરોબર. ધેન ઇન્સ્પેક્શન ઓફ પ્રિવેન્ટિવ મેઝર્સ. પ્રિવેન્ટિવ મેઝર્સ એટલે કે આપણે છે ને પૂર આવ્યા પહેલા, પાણી આવ્યા પહેલા પાળ બાંધવાની વાત છે. પ્રિવેન્ટિવ એટલે અનસર્ટેનિટી જેને કહેવાય, અનિશ્ચિત કોઈ આપણી પાસે રિજેક્શન ન આવે એટલે આપણે પ્રિવેન્ટિવ મેઝર તરીકે એને આપણે ઇન્સ્પેક્શન કરીએ છીએ, રાઈટ. થર્ડ વન ઇઝ ઇન્સ્પેક્શન ફોર ફાઇન્ડિંગ ડિફેક્ટિવ ગુડ્સ, બરાબર. ડિફેક્ટિવ ગુડ્સ ફાઇન્ડ કરવા માટે પણ આપણે ઇન્સ્પેક્શન કરીએ છીએ, એટલે ખરાબ ક્વોલિટીનો પાર્ટ છે એ આપણા કસ્ટમર સુધી જતો ન રહે. એટલે આપણે દરેક સ્ટેજે છે એ ઇન્સ્પેક્શન કરવું જરૂરી છે, બરાબર. અને ઇન્સ્પેક્શન છે એવું જરૂરી નથી કે તમે દરેક પાર્ટ જે છે
એનું એક પાર્ટનું ઇન્સ્પેક્શન કરો એવું નહીં. તમે બેચ વાઇઝ પણ ઇન્સ્પેક્શન કરી શકો. એને સેમ્પલિંગ એનાલિસિસ કહેવાય કે કોઈ બેચમાંથી રેન્ડમલી તમે 10 પાર્ટ ઉપાડો અને એ 10 પાર્ટનું ઇન્સ્પેક્શન કરો. જો એ 10 પાર્ટ છે એ તમારા ક્વોલિટી પ્રમાણે હોય તો એ તમારા લોટને એક્સેપ્ટ કરો, આગળ જવા દો. અને 10માંથી સપોઝ એમાંથી 6 પાર્ટ છે ડિફેક્ટિવ નીકળે છે, then you should stop, right, further process. અને ત્યાંથી એ માલને આપણે આગળ જતો અટકાવીએ અને અથવા તો એને રિજેક્ટ કરીએ અથવા તો એમાં તો પછી એવું જ નક્કી થાય કે હવે આમાંથી જેટલા પાર્ટ છે એ બધાના પાર્ટને ચેક કરો અને સારા પાર્ટને આગળ જવા દઈએ, ખરાબ પાર્ટને આપણે રિસાયકલમાં જવા દઈએ, રાઈટ. તો આવું કરવાથી શું થાય, ટાઈમનો વેસ્ટ થાય પણ શું થાય તમારે અલ્ટિમેટલી ઓવરઓલ રિજેક્શન ઘટી જાય. પ્રોસેસ ઇન્સ્પેક્શન, પ્રોસેસ એટલે in this kind of inspection products are being verified to each stage of production and if found defective the subsequent operation on the same not perform. બરોબર ને? સબસિક્વન્ટ એટલે 5મા સ્ટેજે પકડાય છે તો આગળના બીજા 5 સ્ટેજ છે એની ઉપર પ્રોસેસ કરવાની નહીં, જેથી કરીને આપણે એનો એટલો જે છે એ કોસ્ટ બચી જાય. This is somewhat similar to the inspection in the number 3 above, બરાબર, defective goods. But here the cause of defective products at every stage of production are also being located, such as defective machine, tools, unskilled worker, poor process. So in this inspection of production process wherein defect free product are being manufactured by eliminating the causes located. એટલે પ્રોસેસ ઇન્સ્પેક્શનમાં શું છે કે તમારે એનું એનાલિસિસ પણ કરવાનું છે કે આ પ્રોસેસમાં આવી ગડબડ થઈ તો શેના લીધે થઈ, બરાબર? મશીનને લીધે થઈ, તમારા વર્કરની ભૂલને લીધે થઈ, વર્કર અનસ્કિલ છે એને લીધે થઈ, અથવા તો તમારા પ્રોસેસ જ પોતે પુઅર છે, બરાબર? પ્રોસેસ જ એવી ખરાબ તમે ડિઝાઇન કરી છે કે જેથી કરીને જે એમાં મશીન સારું છે, વર્કર પણ સારો છે, છતાં તમારી પ્રોસેસ જ એવી ખરાબ છે કે એનાથી ડિફેક્ટિવ પાર્ટ જનરેટ થાય છે. ઓકે, તો એ તમારે આઈડેન્ટિફાય કરવું પડે આ પ્રોસેસ ઇન્સ્પેક્શનમાં અને એને દૂર કરવાનું છે, જેથી કરીને નેક્સ્ટ બેચની અંદર એ મિસ્ટેક રિપીટ ના થાય. એન્ડ ઇન્સ્પેક્શન ફોર ઇન્ટરચેન્જેબિલિટી, બરાબર, એટલે કે ઇન્ટરચેન્જેબલ પ્રોડક્ટ મીન્સ પ્રોડક્ટ વિથ સમ સ્પેસિફાઈડ સ્ટાન્ડર્ડ હેવિંગ પ્રી ડિસાઇડેડ ટોલરન્સીસ. ટોલરન્સીસ એટલે છૂટછાટ. મેં તમને કીધું ને કે ગમે એવી રેન્ડમલી તમે કોઈ પણ 2 પાર્ટને સિલેક્ટ કરો અને તમે એને એસેમ્બલ કરો તો એ ફિટ થવા જોઈએ, રાઈટ. સચ products are generally being inspected with the help of limit gauges. For example, interchangeable products, nut and bolt, cylinder piston, right. મેં તમને ઓલરેડી કીધું નટ બોલ્ટ છે, હવે એમાં તમારે કોઈ નટ ને બોલ્ટની એક્ઝેક્ટ ડાયમેન્શન ચેક કરવાની જરૂર નથી. તમે નટ બોલ્ટ ઉપાડો અને એને ફિટ કરો, જો ફિટ થાય તો ઓકે, નો ફિટ થાય તો નોટ ઓકે. તો એને ગેજ ઇન્સ્પેક્શન કહેવાય, એવું આપણે આગલા લેક્ચરમાં, લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરેલું. Then final inspection and testing. So this is a very important type of inspection. Even though the products are being inspected at every stage of production, there may be some defect which can be located at the finish stage, inspection stage. આપણે સ્ટેજમાં તો ઇન્સ્પેક્શન કરેલું જ છે, બરોબર, છતાં ફાઇનલી એક વખત ફાઇનલ પ્રોડક્ટ આપણે કસ્ટમરને મોકલતા પહેલા એને ચેક કરવી જોઈએ, રાઈટ. મેની પ્રોડક્ટ્સ are in the form of assembly wherein the final product is being made by combining many individual products. The final testing of such assembly becomes essential before sending same to the customer. For example, performing testing of a pump output, discharge, delivery height, etc. and field test of automobile. એટલે માનો કે કોઈ પંપ હોય તો પંપ બનાવવા માટે કેટલા પાર્ટની જરૂર પડે, તો કે એની પંપની કેસિંગ હોય, પંપના ઇમ્પેલર હોય, પંપની શાફ્ટિંગ હોય, રાઈટ. તો આ બધું જ્યારે બનતું હોય ત્યારે ઇન્ડિવિડ્યુઅલી તો એ ચેક થયેલું જ હોય છે. પછી ફાઇનલી પંપને એસેમ્બલ કરવાનો, બરાબર, પંપને એસેમ્બલ કરવાનો. હવે આ ઇન્ડિવિડ્યુઅલ સ્ટેજ ઉપર જ્યારે આપણે ઇન્સ્પેક્શન કરતા હોઈએ તો માનો કે પંપનો ઇમ્પેલર છે તો એ એક ઇન્ડિવિડ્યુઅલ કમ્પોનન્ટ થયો, ઇમ્પેલર ઓકે છે. પછી પંપની શાફ્ટિંગ છે તો શાફ્ટિંગ છે એ પંપનો ઇન્ટરનલ પાર્ટ થયો, તો શાફ્ટિંગ બનતી વખતે, શાફ્ટ બનાવતી વખતે શાફ્ટને ચેક કરવાની. પછી એનું બોડી બનાવીએ છીએ આપણે, બરાબર, તો બોડી જ્યારે બનાવતા હોય ત્યારે બોડી છે એ ત્યારે ઇન્ડિવિડ્યુઅલ કમ્પોનન્ટ થયો. હવે જ્યારે પંપની વાત કરો તો તે પંપ છે એ આ બધા કમ્પોનન્ટનું એસેમ્બલ કરીને એક પ્રોડક્ટ બને છે પંપ. તો પંપનું કામ શું છે, તો કે પંપનું કામ છે એ
પંપનું આઉટપુટ ડિસ્ચાર્જ છે એ પંપ પાણી જે છે એની ડિઝાઇન પ્રમાણે એ ફ્લો કરે છે કે નહીં, એનો ડિલિવરી હેડ કેટલો છે, બરાબર, એનો આઉટપુટ કેટલો છે, એનું રેટિંગ કેટલું છે, એ બધું ચેક કરવાનું. પંપ છે આ બધા કમ્પોનન્ટનું એસેમ્બલ પ્રોડક્ટ છે. ફાઇનલ પ્રોડક્ટ પંપ છે એટલે એ ફાઇનલી પંપનું ટેસ્ટિંગ થાય છે, નોટ ઇન્ડિવિડ્યુઅલ ઇક્વિપમેન્ટનું. ઇન્ડિવિડ્યુઅલ ઇક્વિપમેન્ટનું એના સ્ટેજે કરીને પછી એસેમ્બલ કર્યું, પછી એક ફાઇનલ પ્રોડક્ટ બની જે અલગ અલગ કમ્પોનન્ટની એસેમ્બલી થઈને બની. હવે એ પંપનું ટેસ્ટિંગ કરવા માટે એ પંપની ક્વોલિટી આ રીતે ચેક કરવાની હોય. એ જ રીતે ઓટોમોબાઈલ હોય, બાઇક હોય, તો બાઇક માનો કે હીરો હોન્ડા છે, તો હીરો હોન્ડા બાઇક બનાવે છે, પણ હીરો હોન્ડાની અંદર વપરાતા ઇક્વિપમેન્ટ જે છે અથવા તો એ જે હોન્ડા જે છે બાઇક, એ હજારો કમ્પોનન્ટથી બને છે. તો કઈ બધા જ કમ્પોનન્ટ કઈ હોન્ડા નથી બનાવતી, સમજાય છે? હોન્ડા ટાયર છે તો એ કોઈ ટાયર બનાવતી કંપનીને ઓર્ડર આપે છે, બરોબર. ગ્લાસ છે, હેડલાઇટ છે, તો હેડલાઇટ છે એ કોઈ અલગ કંપની બનાવે છે. એન્જિન છે તો કોઈ અલગ કંપની બનાવે છે. એન્જિનની અંદર કેટલા બધા પાર્ટ આવે તો એ બધા પાર્ટ અલગ અલગ જગ્યાએ બનતા હોય, બરોબર. અને એ હોન્ડા તો શું કરે છે, એ બધા પાર્ટને ભેગા કરે છે, બરોબર. બધા પાર્ટને ભેગા કરીને એક આખી બાઇક બનાવે છે, બરોબર. તો એ આખી બાઇક જયારે બને ત્યારે એ બાઇક છે એ હોન્ડા કંપનીની પ્રોડક્ટ છે, બરોબર. બાઇક છે એ હોન્ડા કંપનીની પ્રોડક્ટ છે. હવે એ જયારે બાઇકનું ટેસ્ટિંગ થાય છે તો એની અંદર એની એવરેજ છે, એની સ્પીડ છે, બરોબર, એની કમ્ફર્ટ છે, એની ડિઝાઇન છે, બધું, એનો કલર છે, એ બધું જોવાનું હોય, રાઈટ. તો આ ફાઇનલ સ્ટેજે આ રીતે ઇન્સ્પેક્શન થાય. તો આ 6 સ્ટેજે ઇન્સ્પેક્શન થતું હોય છે. ઓકે, સો ધેન ફાઇનલી સેન્ટ્રલાઇઝ એન્ડ ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનનો ડિફરન્સ આપણે જોઈએ. સેન્ટ્રલાઇઝ અને ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન એટલે શું? સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન એટલે ઇન્સ્પેક્શન છે એ સેન્ટ્રલી એક જગ્યાએ થાય છે. ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન એટલે અલગ અલગ જગ્યાએ ઇન્સ્પેક્શન થાય છે. તો સેન્ટ્રલાઇઝ નું શું છે પેલા જોઈએ આપણે. પેલો પોઈન્ટ, when product or different components are brought to one specific place for inspection, then it is called centralized inspection. બરાબર. અલગ અલગ પ્રોડક્ટ છે એનું ઇન્સ્પેક્શન એક જગ્યાએ થાય છે, તો એને સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન કહેવાય, સેન્ટ્રલી થાય છે. ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન એટલે when inspectors moving from machine to machine and shop to shop with required instrument for the inspection of components at the place of production itself, then it is called decentralized. તો સર એમાં હા સર હું કોલેજે જાઉં છું ને થોડાક કામે, એટલે હું પછી જોઈન્ટ થઈ જઈશ. હા, બરોબર. ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન કોને કહેવાય? તો ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન ની અંદર ઇન્સ્પેક્ટર છે, ઇન્સ્પેક્ટર એટલે કે જે ઇન્સ્પેક્શન કરે છે એ અલગ અલગ મશીન ઉપર જશે, અલગ અલગ શોપ ઉપર જશે. શોપ એટલે દુકાન ની અહીંયા. અલગ અલગ શોપ એટલે શું થાય? મશીન શોપ, દેન ટર્નિંગ શોપ, બરોબર, કાર્પેન્ટ્રી શોપ, એટલે અલગ અલગ જગ્યાએ જશે, બરોબર. એને શોપ કહેવાય. અને એ પોતાના ઇન્સ્ટ્રુમેન્ટ લઈને જશે અને ત્યાં આગળ જે પ્રોડક્ટ હશે એનું ઇન્સ્પેક્શન કરશે. એને ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન કહેવાય. હવે આ બંનેના એડવાન્ટેજ એટલે કે બંનેના લાભ શું છે? તો કે સેન્ટ્રલાઇઝમાં શું છે? ઇફેક્ટિવ સુપરવિઝન ઓન ધ ઇન્સ્પેક્ટર્સ વર્કિંગ એટ સેન્ટ્રલાઇઝ સ્પેસ. હવે જો જે ઇન્સ્પેક્ટર હોય ને એમાં ક્વોલિટી કંટ્રોલ મેનેજર હોય, તો મેનેજર છે એ બધા તમે એના સુપરવાઇઝરોનું ધ્યાન રાખવાનું હોય, બરોબર. તો સેન્ટ્રલાઇઝ ની અંદર છે ને એ બધા સુપરવાઇઝર એક જગ્યાએ હોય તો એ ક્વોલિટી કંટ્રોલ મેનેજરને આસાની રહે સુપરવિઝન કરવાની કે આ લોકો બરાબર કામ કરે છે કે નહીં. પહેલા આપણે સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનના બધા એડવાન્ટેજ છે એ જોઈ લઈએ વન બાય વન, બરોબર. પછી આપણે ડિસેન્ટ્રલાઇઝના એડવાન્ટેજ જોશું. Then less experienced inspectors can work under one centralized head of inspection department, બરોબર. જે ફ્રેશર્સ હોય એને તકલીફ ના પડે, એ તરત જ એના જે સિનિયર હોય એને પૂછી શકે, બરોબર. એટલે એને એક્સપિરિયન્સ પર્સન્સનો લાભ મળી શકે. કન્સિસ્ટન્સી કેન બી મેન્ટેન. કન્સિસ્ટન્સી એટલે બધા એક સાથે કામ કરતા હોય એટલે કેવું છે કે કન્સિસ્ટન્ટ રિઝલ્ટ મળે. Inspection can be made more effective since direct contact of inspectors and machines are avoided. ડાયરેક્ટ મશીનનો અને ઇન્સ્પેક્ટરનો ડાયરેક્ટ કોન્ટેક્ટ નથી, બરોબર. જેથી કરીને ઇન્સ્પેક્શન જે છે એ ઇફેક્ટિવલી આપણે કરી શકશું. Then all the necessary arrangement of effective and comfortable inspection can be made at one common location.
એક જ લોકેશન છે કે જ્યાં બધું ઇન્સ્પેક્શન થાય છે, જેથી તમારી બધી જ જરૂરિયાતો, બધી જ વ્યવસ્થા તમે આસાનીથી ગોઠવી શકો. અને ઇન્સ્પેક્શન રિપોર્ટ કેન બી પ્રિપેર્ડ વિથ સ્પીડ એન્ડ બેટર એક્યુરેસી ઇન ડિટેલ. તમે જે કાંઈ મેજર કરો છો એનો રિપોર્ટ બનાવવાનો હોય, એ પણ તમારે સેન્ટ્રલાઇઝ હોય એટલે આખી પ્રોડક્ટનો રિપોર્ટ છે એ ફટાફટ બની જાય, બરોબર, એને ડીલે ના થાય. હવે આપણે ડિસેન્ટ્રલાઇઝ ના ઇન્સ્પેક્શનના ફાયદા જોઈએ. ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ એન્ડ પ્રોસેસ ઇન્વેન્ટરી કોસ્ટ ઓફ ઇન્સ્પેક્શન કેન બી રિડ્યુસ. હવે આમાં શું થાય છે, જો આમાં માણસને જવાનું છે ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનમાં અલગ અલગ સ્થળે, તો માણસ તો આસાનીથી જઈ શકે. સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનમાં શું છે કે પ્રોડક્ટને તમારે એક જગ્યાએ લાવવાની છે. પ્રોડક્ટ હેવી હોય, એમાં વજન હોય, તો એમાં તમારે મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ લાવવા પડે. ઓકે, તો ડિસેન્ટ્રલાઇઝમાં એ ફાયદો છે, રાઈટ. Since the inspection is being done at place of production, further inspection on defective can be stopped immediately, thus saving the cost. અલગ અલગ જગ્યાએ ઇન્સ્પેક્શન થાય છે એટલે કોઈ એક પ્રોસેસમાંથી બીજી પ્રોસેસમાં પાર્ટ થાય છે, બીસીમાંથી ત્રીજીમાં જાય છે, રાઈટ. તો કોઈ એક સ્ટેજે ડિફેક્ટિવ પાર્ટ છે આઈડેન્ટિફાઈ થાય છે, બરાબર, ઇમિડિયેટલી, તો એને આગળની પ્રોસેસમાં આપણે જવા દેતા નથી. તો એ ફાયદો છે, અને કોસ્ટ છે એ બચે છે. Defective product can be repaired at the place of processing and then can be sent for further operation after rectification. એટલે કોઈ પ્રોડક્ટ આઈડેન્ટિફાઈ થાય છે તો એને બે રીતે ટ્રીટ કરાય. પહેલું તો શું હોય કે એને ઇમિડિયેટલી રિજેક્ટ નથી કરવાની, એમાં સ્કોપ જોવાના છે કે આને આપણે રિપેર કરી શકશું કે નહીં, બરોબર. જો એ પ્રોડક્ટ રિપેર થઈ જતી હોય તો પહેલા એને રિપેર કરવાની, બરોબર, અને રિપેર કરીને એને આગળના સ્ટેજમાં મોકલવાની. પણ જો રિપેરિંગ શક્ય નથી તો પછી એને રિજેક્ટ કરવાની, રાઈટ. તો એ રીતે જે પ્રોડક્ટની જે કોસ્ટ હોય છે એ આપણે સેવ કરી શકીએ છીએ. Then comparatively economic methods, since costly equipment are not being used, બરાબર, એટલે સસ્તી પ્રોસેસ છે. હવે લિમિટેશન એટલે એના ગેરફાયદા, તો સેન્ટ્રલાઇઝ ના જોઈએ. કોસ્ટલી મેથડ્સ ડ્યુ ટુ યુઝ ઓફ એક્યુરેટ એન્ડ કોસ્ટલી ઇક્વિપમેન્ટ, બરોબર, એક્યુરેટ અને કોસ્ટલી ઇક્વિપમેન્ટ છે સેન્ટ્રલાઇઝમાં જરૂરી હોય. then extra transportation cost to bring the products at centralized place. મેં તમને કીધું એમ પ્રોડક્ટને એક જગ્યાએ લાવવાની છે તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ થાય, બરોબર. મેં તમને કીધું હેવી પ્રોડક્ટ હોય તો એના મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ જોવે, માણસ એને ઉપાડી જ ના શકે, બરોબર. તો એ ઇક્વિપમેન્ટ ન હોય તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રોડક્ટને લઈ જ ના જઈ શકો. તો ઇક્વિપમેન્ટની કોસ્ટ છે એ આમાં રોલ પ્લે કરે છે, જેથી કરીને એ કોસ્ટ વધે છે. Since products are being inspected after complete processing, any rejection is a clear wastage of time, money and energy spent. હવે બધા પ્રોડક્ટ બધા પાર્ટ બની ગયા પછી એક જગ્યાએ લાવીને એને ચેક કરવાના હોય, બરોબર, એવી પ્રોસેસ હોય તો શું થાય, ઇન્સ્પેક્શન છે 5 મહિના પછી છેલ્લે થાય છે, ઇન પ્રોસેસ ઇન્સ્પેક્શનનો ટાઈમ નથી રહેતો, તો ફાઇનલમાં જો રિજેક્શન આવે તો આખો પાર્ટ રિજેક્ટ થાય છે, બરોબર. તો એનો ગેરફાયદો છે. તો અને ડિસેન્ટ્રલાઇઝના ગેરફાયદા શું? Skilled and knowledgeable inspector are required who having knowledge of different product specification and method of production. હવે અહીંયા માણસ છે અલગ અલગ જગ્યાએ જાય છે, બરાબર, અલગ અલગ શોપમાં, તો એ માણસ જે છે એ સ્કિલ હોવો જોઈએ, એને બધી પ્રોસેસનું નોલેજ હોવું જોઈએ, તો જ એ વર્ક કરી શકે, બાકી ના કરી શકે, રાઈટ. તો અહીંયા માણસ છે એ એની જે સ્કિલ છે એ સારી હોવી જોઈએ. There are chances of conflict between inspector and machine operator. એટલે શું થાય કે ઘણી વખત એવું હોય કે કોન્ફ્લિક્ટ થવા એટલે ઝઘડા થાય, બરાબર. મશીન ઓપરેટર એમ કે હું સાચો છું અને ઇન્સ્પેક્ટર હોય ક્વોલિટી કંટ્રોલર એ કે તું ખોટો છો, આવું કોન્ફ્લિક્ટ થાય છે ઘણી વખત, બરાબર. તો ઇટ ઇઝ અ લિમિટેશન, ગેરફાયદો છે. હવે એપ્લિકેશન શું છે સેન્ટ્રલાઇઝની, તો હવે એપ્લિકેશન આટલા ડિસ્કશન કર્યા પછી તમને ખબર પડે કે નીડ ઓફ ઇન્સ્પેક્શન, એપ્લિકેશન એટલે ઉપયોગ, need of inspection with special kind of equipment which cannot be moved from machine to machine. એટલે સ્પેશિયલ કેવું છે કે અમુક મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એવા હોય કે એને આપણે દરેક સ્ટેજે લઈ ના જઈ શકીએ, તો એની બદલે આપણે પ્રોડક્ટને જે ક્વોલિટી કંટ્રોલ ઇક્વિપમેન્ટ છે ત્યાં લઈ જવી પડે, બરોબર છે. કારણ કે એ જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ મૂવ નથી થઈ શકતા, બરાબર. તો એવી જગ્યાએ આનો ઉપયોગ થાય છે સેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શનનો.
then requirement of specific environment such as temperature, humidity, etc. at the time of inspection. તો આવું સેન્ટ્રલાઇઝ કરવું હોય તો એને કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં કરવું પડે. એવી રિક્વાયરમેન્ટ પણ હોય છે કે ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે, એની હ્યુમિડિટી મેન્ટેન કરવી પડે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સ્ટીલ પ્રોડક્ટ હોય ને એને તમારે મેઝર કરવા હોય તો એનો કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટમાં મેઝર કરવા પડે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ પાર્ટ છે જર્મની મોકલો છો, બરોબર? તો આપણે અહીંયા તો કેટલા 38 ડિગ્રી ટેમ્પરેચર હોય, તો જર્મનીમાં -20 ડિગ્રી, -15 ડિગ્રી, -10 ડિગ્રી એવું ટેમ્પરેચર હોય. તો 38 ડિગ્રીથી -10 ડિગ્રીનો 50 ડિગ્રીનો ટેમ્પરેચરનો ડિફરન્સ આવે છે. તો આ ટેમ્પરેચર ડિફરન્સને કારણે પ્રોડક્ટની અંદર વેરિએશન આવે, બરોબર? તો આપણે જ્યાં કસ્ટમરનું જે વર્કિંગ એન્વાયરમેન્ટ છે એવા એન્વાયરમેન્ટ અહીંયા આગળ ડેવલપ કરીને આપણે એ પાર્ટનું ઇન્સ્પેક્શન કરવું પડે, તો જ એ પાર્ટ છે કસ્ટમરને મળે ત્યારે ઓકે હોય, બરોબર? કારણ કે થર્મલ એક્સપાન્શન થાય. થર્મલ એક્સપાન્શન એટલે ગરમીને કારણે પાર્ટ છે એ મોટો થાય. તો આપણે અહીંયા ઓકે આવે, 38 ડિગ્રી પાર્ટ ઓકે હોય, એ આપણે પછી -10 ડિગ્રી મેઝર કરો તો એમાં ડાયમેન્શનમાં ચેન્જ આવે, બરોબર? તો એ ડ્રોઈંગ પ્રમાણે ન હોય તો એ ત્યાં કસ્ટમર ત્યાં રિજેક્ટ કરે. ત્યાં એને મળે ત્યારે એ ડાયમેન્શન અલગ હોય, આપણે અહીંયા માપ્યું હોય ત્યારે ઓકે હોય, બરોબર? તો આવું થાય એટલા માટે કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ છે એ મેન્ટેન કરવું પડે, રાઈટ? ઇન્ડસ્ટ્રીની અંદર એટલે કે આપણે એવું એ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે. એટલે જે ઉનાળામાં પણ આવી જગ્યા હોય ને ત્યાં આગળ શું હોય, એટલું બધું એર કન્ડિશનિંગ જે હોય એ બહુ વધારે પડતું ઇફેક્ટિવ હોય. આપણે અહીંયા ઉનાળો ચાલતો હોય, બરોબર? પણ જ્યાં આવી ઇન્ડસ્ટ્રીમાં જ્યાં ઇન્સ્પેક્ટર હોય ને, એ ઇન્સ્પેક્ટર રૂમની અંદર જે પાર્ટ મેઝર કરતો હોય ને, એ જેકેટ ને ટોપી ને બધું હેન્ડ ગ્લોવ્સ ને પહેરીને માપતો હોય, બરોબર? એટલે આવું પણ થઈ શકે. હવે ડિસેન્ટ્રલાઇઝમાં એપ્લિકેશન શું છે? ફોર હેવી ડ્યુટી પ્રોડક્ટ સચ એઝ મશીન બોડી, ટર્બાઇન, બોઇલર્સ એટસેટ્રા. હવે આ ટર્બાઇન, બરોબર? પછી મોટા મોટા મશીન હોય, બોઇલર હોય, તો એ પાર્ટ કેવા છે? બહુ જ હેવી છે. તો એ હેવી પાર્ટને તો આપણે મૂવ કરી જ ના શકીએ, બરોબર? કારણ કે એનું વજન એટલું બધું વધારે છે. એટલા માટે જે પર્સન છે એ પ્રોડક્ટ પાસે જાય છે, બરોબર? વ્યક્તિ પ્રોડક્ટ પાસે જાય છે અને એનું ઇન્સ્પેક્શન કરે છે. ઇન લાઇન પ્રોડક્શન સિસ્ટમ એટલે કે લાઇન પ્રોડક્શન સિસ્ટમ એટલે ઓટોમોબાઈલ બને, કાર બનતી હોય તો કાર છે ને એની એસેમ્બલી છે ને એ લાઇનની અંદર થતી હોય. તમે કદાચ વિડીયો જોયા હોય તો, બરોબર? ડિસ્કવરીમાં આવું આવે છે, BMW, બરોબર? એનું આખો એક પ્લાન્ટ બતાવેલો. તો એમાં બધી એ જે આખી કાર બને ને એસેમ્બલ થતી હોય લાઇનની અંદર, બરોબર? તો એ લાઇનની અંદર જ્યારે આવી રીતના એસેમ્બલી થતી હોય ત્યારે ડિસેન્ટ્રલાઇઝ ઇન્સ્પેક્શન થતું હોય છે. સો આ જે છે ડિફરન્સ છે અહીંયા પૂરો થાય છે, રાઈટ? એન્ડ આજનો જે સેશન છે એ પણ આપણે આટલો અહીંયા રાખીએ.